બસ હવે તો મેં અડધી છે ને ઓલી નણંદ આવ્યા છે રાખડી બાંધવા તે ગોટા બનાવી છે જો જય શ્રી રામ જય માતા કેમ છો બધા મજામાં હું પણ મજામાં તમે પણ મજામાં નવા બ્લોગ રસ તમને હાર્દિક સ્વાગત છે મારા વાલા નાસ્તો છે રક્ષાબંધન તો અમારા પરિવાર તરફથી તમારા પરિવારને રક્ષાબંધનની હાર્દિક શુભકામનાઓ સરસ મજાના નાદન ફ્રેશ થઈ ગયા છે ને ભાઈ અડધા બહેનો તો ભાઈ રાખડી બાંધીને વહી ગયા કારણ કે આપણે ફ્રેશ ન થયા તો આ બધા રાખડી બાંધવા આવ્યા હતા સમજ્યા પછી તો ભાઈ રાખડી બાંધીને બધા બહેનો વહી ગયા છે ને હવે બધા બાકી છે અડધા આવે છે એવું બધું છે ને હવે ભાઈ બંધનની બધી તૈયારી કરી નાખી ને ધ્યાન છે બનાવ યુગભાઈને ને અમારા ભાઈ હર્ષભાઈ આવે છે એને રાખડીને એવું બાંધશે કા હર્ષભાઈ રાખડી બાંધવાની છે ને તો અમારા ભાઈ જો તેમાં આવું ભાઈ ભાગ લઈને બે ગયા છે તો હમણાં ભાઈલો નહીં આવે એટલે રાખડી બાંધીશ ને પછી તો શું કહેશું હા જો અમારી નણબાઈ જો રાખડી બાંધી એટલી બધી રાખડી થઈ ગઈ છે મારે કેટલી છે જો અડધી બાકી છો હે હે તો ભાઈ હમણાં ભાઈ હતા આપણે ફ્રેશ નથી થયા તો ભાઈ બેનું રાખડી બાંધીને વહી જાય કાંઈ છે મારે તો નાવાનું બાકી છે તમારે નાવાનું બાકી છે પણ અડધા બેનો આવશે તો ભાઈ બેનો બાકી છે હા હા તો અત્યારે ભાઈ નાય તો રેડી થઈ ગયા છે ને હવે ભાઈ હા નાય તો રેડી થઈ ગયા છે વી ને બપોર થઈ ગયા છે કઈક રાંધશું કા હા ઉતારવા મને ભાઈ बस अब एंकर युग में छोटे भाई कुछ नहीं करने के लिए भी बहुत कुछ करना पड़ता है माथे सन एक मुक्के में परछाई दूर चली गई कमजोर तो होती है परछाई को चक्कर भी आते हैं रूप चाहिए हाँ और ये ले परछाई को चोट भी लगती है रूप चाहिए नहीं 12 अगस्त से रात 9 बजे संगीत पर हर काम के लिए बहाना बनाना पड़ता है बेड पे पड़े रहना पड़ता है એનું આવ્યું નથી એની બાંધી દેવાની કાલ બાંધી એને આવી જો ને ત્રણ આવી ગઈ છે ગોપી કે એક દાણ તો બડી લેજો તે પાણી નહીં થાય તો લે હા તમારે 5 લેવાની હા કેવા ગળા મોઢા કરે છે બે બધા ભાઈઓને પડવા જ જોયું ફૂટવા જ જોયું હા મને તો કાલ આવશે એમ તો બેન ની બંધાય છે ને આરો છે
ચાલો ભાઈ આપણે ભાઈ સરસ મજાનો જમવાનો બની ગયો છે ને બને તો ભાઈ ભૂંગળા બટેટા તો સરસ મજાના બની ગયા છે ને જો બધા જમવા બેસી ગયા છે ને આ છે ભાઈ ભૂંગળા બટેટા ભાઈ એક નંબર બને છે ને આ ભાઈ જમવા બેસી ગયા બધા હવે આ બે જોતા ખાય મસ્ત મજાના ચટણી ને ભૂંગળા બટાટા ને એવું છે ચાલો જલ્દી જમવા બેસી તો વિડીયો બનાવી ઉપર જમીને ભાઈ સુઈ ગયા હતા મસ્ત મજાના ભાઈ જાગ્યા છે ને વાગ્યા કેટલા ખબર છે 6:30 વાગી ગયા છે ગજબના સુઈ ગયા હતા ના મારા તો સુઈ ગયા હતા જાગતા હતા આને ઊંઘ ન આવે તમે આ સુઈ ગઈ હતી જો હા ઓ આપણે તો સુઈ ગયા હતા સરસ મજાના 5 વાગ્યા થઈ ગયા બધા સુઈ જ ગયા હતા આ શું તમે સુઈ ગયા બધા સુઈ ગયા ઓલા બેન ફોન આપી દીધો હતી 2 ફોન જોતા હતા એટલે ન થતા કા આમ કરતો તારમાં રાખડી કેટલી બધી થઈ ગઈ છે ઓહો કેવું ભાઈઓને એટલી બધી આપણે એટલી બધી ભાઈ રાખડી તારે નીકળી છે ને તો ભાઈ રાખડી રીતે જો ભાઈ એટલી છે તમારે છે એટલી મારી છે મારે ભાઈ એટલી છે એટલી જ છે તમારે છે એટલી ફોકસ નથી થતું તમારે છે એટલી જો તો મેં અડધી છે ને ઓલી નથી ઓલી બાંધી હો તમારે તે અડધી ની થાય હો એવું છે એને એક દીદી ની રાખડી છે એવું છે હા સોની બેન ની બબલા વાળી બહુ મસ્ત આવી મોટી જોબી એને ન બાંધી હતી મારી એની બાંધી બોલ મસ્ત હતી બબલા વાળી બેનજી ની તો કાપડે બાંધી હોય બબલા વાળી ચાલો ઘડીક પાસે બેસી કારણ ફ્રેશ થઈ જાય એમાંથી ભાઈ ગુવાર લાવ્યા છે ને ગુવારનું શાક તેમાં બને છે ગુવારનું શાક બનાવવાનું છે મારા ફૈજીને ભાવે છે ગુવારનું શાક એવું છે ફઈને ભાવે એમ ને હા ઓલી ખેરી કહેતા હતા ગુવારનું બનાવ્યું તો સારું એટલે ગુવારનું બનાવી નાખ એટલે ગુવારનું શાક બનાવવું ફઈની આવ્યા છે તો આપણે રાંધી નાખ્યું છે રોટલી ને એવું કરી નાખ્યું છે ગુવારનું શાક કરી નાખ્યું છે અને જો મારી મમ્મી ગોટા બનાવે છે ગોટા વાળી બનાવી હા નણંદ આવ્યા છે રાખડી બાંધવા તે ગોટા બનાવી છે જો જમાડવા પડે જાવું છે તો ગોટા ને એવું બને છે એમાં ફઈ રાખડી બાંધવા જશે જાયવા નથી અમારે ફઈની રાખડી બાંધવા જશે આવ્યા નથી રાખડી બાંધવા જશે કાંઈ જો ગોટા ને એવું બને છે તો ગોટા ને એવું બધું બનાવી નાખી અને મેં રોટલી કરી નાખી ગુવાનું શાક કરી નાખ્યું છે અને મારી મમ્મી ગોટા બનાવે છે પછી મારા ફની રાખડી બહેની વી આવે પછી જમવા બેસી જાય ભાઈ જમવાનું થઈ ગયું સરસ મજાનો ભાઈ તો ગોટા ને એવું હોય છે ગરમા ગરમ ગોટા ને ભાઈ ભૂંગળા બટાટા ને ગુવાનું શાક ને બધા જો મસ્ત થઈ બેઠા છે જમવા ચાલો બ્લોગ નંબર એને અમારા વિડીયો ગમે તો લાઈક શેર ચેનલ પર નવો તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી નાખજો. મળી બ્લોગ સાથે જય શ્રી રામ.